દોસ્તો, તમે વિચારતા હશો, રાહુલભાઈ વાહ શું વાત છેનો બીજો એપિસોડ ક્યારે લાવશે? તો ચાલો લાવીએ તમારા ધૈર્યનો અંત અને સ્વાગત છે તમારું આજના બીજા એપિસોડમાં, જેનું ટાઇટલ છે, શું તમે બીજા જે સાંભળવા માંગો છો તે બોલો છો કે તમારી પોતાની ભાષામાં બોલો છો? મિત્રો, મેં તમને મારા એક નજીકના મિત્રનો પરિચય આપ્યો હતો આપના પહેલા એપિસોડમાં, જે ભૂલ ભુલૈયાના મંજુલિકા કરતાં પણ ખતરનાક. એ મને ઘણા સમય પછી મળ્યા અને મને પ્રશ્ન પૂછ્યો કે તમે વિચારીને બોલો છો? મિત્રો, પ્રશ્ન ઘણો ઊંડો છે. જેમ વિક્રમે વેતાલને જવાબ આપવો પડશે, તો મારે પણ આનો તર્ક તો નિકાલવો પડશે. તો ચાલો શુભારંભ કરીએ આ જ પ્રશ્ન સાથે આપનો બીજા એપિસોડ ઓફ વાહ શું વાત છે. મિત્રો, આ પ્રશ્ન ખરેખર 3 ઊંડી વાતો પૂછે છે. શું તમે સાચા છો કે સામાજિક છો? શું તમારો અવાજ તમારો પોતાનો છે કે ભીડનો પડઘો છે? શું તમે પ્રભાવ આપો છો કે પ્રભાવ લો છો? તો ચાલો પ્રશ્નને સમજવા અને વધારે ગહનમાં ઉતરવા આપણે પહેલાં 2 પ્રકારના માણસોને સમજીએ. મિત્રો, એક છે દર્પણ માણસ, જે બીજા સાંભળવા માંગે તે બોલે છે. હંમેશા સામેની વ્યક્તિની અપેક્ષા પ્રમાણે બોલે છે. હા કહેવામાં સુરક્ષા અનુભવે છે અને ટીકા કે અસંમતિથી ડરે છે. જેમ કે હું કંઈ એવું બોલીશ જે સામેવાળી વ્યક્તિને નહીં ગમે તો. આવા માણસો ધીમે ધીમે પોતાની ઓળખ ગુમાવે છે. મનોવિજ્ઞાનમાં આવા માણસો માટે એક રસપ્રદ તથ્ય છે, જેને કેમેલિયન ઇફેક્ટ પણ કહે છે. જ્યારે વ્યક્તિ અજાણતા જ સામેની વ્યક્તિના વિચારો, હાવભાવ અને ભાષા અપનાવી લે છે, સંશોધન દર્શાવે છે કે 70% લોકો સામાજિક દબાણ હેઠળ પોતાના સાચા વિચારો છુપાવે છે. હવે બીજા પ્રકારના માણસોની વાતો કરીએ, જેને આપણે હોકાયંત્ર માણસ પણ કહીએ છીએ, જે પોતાની ભાષામાં પોતાના વિચારોથી બોલે છે. સ્પષ્ટ અને પ્રામાણિક રીતે વ્યક્ત થાય છે, અસંમત થવાની હિંમત ધરાવે છે, પોતાની ઓળખ અંકબંધ રાખે છે. લોકો ભલે નારાજ થાય, સત્યને છોડતા નથી. એક નેતૃત્વ સંશોધન, લીડરશિપ રિસર્ચ દર્શાવે છે કે સૌથી પ્રભાવશાળી નેતા તે હોય છે જે લોકો સાંભળવા માંગે છે તે નહીં, પણ સાંભળવાની જરૂર છે તે બોલે છે. મિત્રો, મારા મંજુલિકાના ખતરનાક મિત્રને હું મારા હોકાયંત્રવાળા મિત્રોની યાદીમાં ગણું છું. ચાલો, આ તો થઈ સંશોધનની વાતો. અગર આપણે પશ્ચિમી ફિલોસોફીની વાતો કરીએ, તો એરિસ્ટોટલ કહેતા હતા કે જે માણસ બધાને ખુશ કરવા માંગે છે તે આખરે કોઈને ખુશ કરી શકતો નથી, અને પોતાને પણ નહીં. એક જર્મન ફિલોસોફર ફેડરિક કહે છે કે સૌથી મોટો જૂઠો તે નથી જે જૂઠું ખોટું બોલે, પણ તે છે જે પોતાની સાચી વાત ક્યારેય બોલતો નથી. એક પ્રખ્યાત ગ્રીક ફિલોસોફર સોક્રેટિસ, જે હંમેશા અસ્વીકાર્ય સત્ય બોલતા, ભલે સમાજ નારાજ થાય, ઇતિહાસ તેમને સૌથી મહાન વિચારક તરીકે ઓળખે છે આજે. ચાલો, આ તો થઈ આપણી પશ્ચિમી ફિલોસોફીની વિચારો. અગર આપણે આપણી ભારતીય ફિલોસોફીની જ વાત કરીએ, તો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ત્યારે સત્ય કહ્યું જ્યારે અર્જુન સાંભળવા તૈયાર નહોતા. જો શ્રી કૃષ્ણ અર્જુન જે સાંભળવા માંગતા હતા તે જ કહ્યું હોત, તો મહાભારત ક્યારેય જ ન થાત અને ધર્મ ક્યારેય ન સ્થપાત. કબીરજીના દુહામાં આ વાત સ્પષ્ટ છે, સાચા કહું તો મારન ધાવે, જૂઠે જય પતિયાના. સત્ય કહું તો લોકો મારવા દોડે, જૂઠથી જ જગ રાજી થાય. મિત્રો, ગાંધીજી એક જીવંત ઉદાહરણ છે. તેઓ ક્યારેય લોકો સાંભળવા માંગે તે ન બોલ્યા. અહિંસા, સ્વચ્છતા, સ્વદેશી, આ બધી વાતો શરૂઆતમાં એમની અપ્રિય હતી, પણ ઇતિહાસ સાક્ષી છે અને તમે પણ જાણો છો. મિત્રો, મારા મંજુલિકાથી ખતરનાક મિત્ર તો મને આ સવાલ પૂછવા પાછળ એક સ્પષ્ટ કારણ મને ઝંઝોળવાનો હતો. કોઈ પ્રત્યુત્તરની અપેક્ષા નહોતી, પણ મને મારી પોતાની સાથે મળવાનો એક પ્રયાસ હતો. આ સુંદર સવાલ પાછળની એક ગહન વાત મને એક બાયસ્ડ માઇન્ડ થઈ ગયેલી વ્યક્તિની પાછળ એક મનોવૈજ્ઞાનિક પાસું ઝંઝોળવાની કોશિશ હતી. કેટલો મોટો ખતરો છે જ્યારે માણસ આપને માત્ર તે જ સાંભળીએ અને બોલીએ જે આપણને અનુકૂળ હોય છે, ત્યારે આપણું મન એક બંધ ઓરડો બની જાય છે. નવા વિચારો, નવી દ્રષ્ટિ, બધું બહાર રહી જાય છે. મિત્રો, મનોવૈજ્ઞાનિક કહે છે કે સતત બીજાને ખુશ કરવાની આદત ધીમે ધીમે આત્મવિશ્વાસ ઘટાડે છે અને એન્ઝાયટી વધારે છે. સૌથી મોટો ખતરો
જ્યારે તમે વારંવાર બીજાની અપેક્ષા પ્રમાણે બોલો છો, ત્યારે એક દિવસ તમે એકાંતમાં પૂછો છો, મારો પોતાનો અવાજ ક્યાં ગયો? અગર હું મારા રોજિંદા જીવનનું ઉદાહરણ આપું, તો મીટિંગમાં બોસ ખોટો નિર્ણય લે અને બધા હા હા કરે અને એક જ વ્યક્તિ ઊભો થઈ કહે, સર, આ અપ્રોચમાં રિસ્ક છે. શરૂઆતમાં ઓકવર્ડ સાયલન્સ, પણ પ્રોજેક્ટ સફળ થાય ત્યારે એ એક અવાજ યાદ રહે છે. મારા TCSના 20 વર્ષના અનુભવમાં આવી તો ઘણી ક્ષણો મેં અનુભવી છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં માણસો પોતાના ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન પોસ્ટ પર લાઇક્સ મળે તે માટે પોતાના સાચા વિચારો પણ બદલી નાખે છે. મિત્રો, 21મી સદીની આ સૌથી મોટી ઓળખ કટોકટી આઈડેન્ટિટી ક્રાઇસિસ છે. અંતમાં મારે એટલું જ જણાવવું છે કે જ્યારે મારા મનમાં આ સવાલ પાછળ વિચારોની ઘમાસન થઈ, એક સ્પષ્ટ નિરાકરણ સુધી પહોંચવા કે અગર એક વ્યક્તિએ પોતાનો અવાજ કેળવવો અને જાળવવો હશે, તો બોલતા પહેલાં પોતાને પૂછો, આ મારો વિચાર છે કે સામેની વ્યક્તિની અપેક્ષા? મિત્રો, સંમત થવું એ અભદ્ર નથી. એ પોતાની સાથે અને સામેવાળી વ્યક્તિ સાથે પ્રામાણિકતા છે. બીજાને ખુશ કરવું શોર્ટ ટર્મમાં સરળ છે, પણ લોંગ ટર્મમાં તમારી પ્રામાણિકતા જ તમારી સૌથી મોટી શક્તિ છે. એક ક્લોઝિંગ થોટ સાથે આજનો એપિસોડમાંથી રજા લઈશ કે દુનિયામાં તે લોકોને યાદ કરે છે જેઓને પોતાનો અવાજ ઊંચો રાખ્યો, ભીડના અવાજ સામે પણ. ગાંધીજી, મંડેલા, સ્વામી વિવેકાનંદ, તેઓ ક્યારેય દર્પણ ન બન્યા. તેઓ હોકાયંત્ર હતા જે હંમેશા સત્ય તરફ ઇશારો કરે છે. તમારો અવાજ તમારી ઓળખ છે. તમારી ઓળખ તમારી સૌથી મોટી સંપત્તિ છે. આજના એપિસોડમાં બસ આટલું જ. જો તમને આ એપિસોડમાં રજૂ કરેલ દ્રષ્ટિકોણ ગમ્યો હોય તો આ એપિસોડને જરૂરથી લાઈક કરજો અને આગળ શેર કરજો. ખુશ રહો, હસતા રહો અને હસાવતા રહો. ફરીથી મળશું વહાસુ વાત છેના 3જા એપિસોડમાં એક નવા દ્રષ્ટિકોણ સાથે. થેન્ક યુ વેરી મચ.